ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? બધા મસ્ત મજાના મજામાં જ છે. શું કેવું મમ્મી? હોળી આવી નજીક મમ્મી. જવાનું છે. ફુગા લઈ આવ્યા છે. તું લાવી હતી ને? એક બંડલ હતું ને, તું વિડીયો બતાવતી હતી ને? ઠેક. હવે જોઈ ફુગા લેવા જ નથી, ત્યાં આવશે નહીં. આજે હું જાગી ગયો તો વહેલો, અને થોડુંક લોક શૂટ કરવાનું એટલે થોડુંક પાછું લેટ થઈ જાય 5-10 મિનિટ. અને હમણાં તો જ્યાં ત્યાં કામ હાલે છે ને, એટલી ધૂળ ઉડે છે ને. હું વેદાંત બાજુ જાઉં છું ને, તો એની કોઈ સીમત નહીં, એટલી ધૂળ ઉડે છે ત્યારે વેદાંતમાં. તમને આગળ મસ્ત સુવિચાર કહી ને, ધૂળેટી ઉપર છે ને ફૂલ એન્જોય કરવાનું છે. ધૂળેટી પછી પાછું ફરવા જવાનું નક્કી કરે છે હવે લોકો. હવે જોયું ફરવા તો જવાનું જ છે, આ ધૂળેટી ઉપર જ જવાનું હતું. પણ ધૂળેટી ઉપર આપણે એક દિવસ ધૂળેટી ઉપર આપણે બહાર જવાના છે, ઓનલી ધૂળેટી રમવા માટે 20 થી 30 જણા. ફૂલ એન્જોય જ કરવાની છે, એની સીમત નહીં, એવી એન્જોય કરવાની છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જ હશો. અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને અહીંયા જો અજયની બધા બેસી ગયા છે. તો હું ભાખરી બનાવતી તો દૂધ ગરમ કરવાનું છે. તો ચાલો અત્યારમાં છે ને કામ મળ્યું કરો, કારણ કે સવારમાં કામ હોય. આજે દેવાંશને છુટ્ટી હતી આજે. શું કેવું? અને આ લીંબુ મરચી બની ગઈ ખાતા માટે. સુવિચાર મસ્ત મજાનો એક સુવિચાર કહી દો. પરિવાર માટે દીકરો એના મોજશોખ મૂકીને કમાય છે, એટલે તો ભગવાન પાસે એની માનતા મનાય છે. વાહ ભાઈ વાહ, અજય મસ્ત મજાનો સુવિચાર કહી દીધો છે. તો અજય હવે ખાતા બાજુ જાવ જરી. ને હમણાં મને રોજ છે ને અહીંયા બધી જગ્યાએ એમ બળતું હોય ને દુખતું હોય ને એવું થાય છે, એટલે હાલવું જોઈએ એવું લાગે છે. પછી મેટ લઈ આવી જોઈએ, જાગવું જોઈએ, કસરત તો કરવી જોઈએ. સાચી વાત છે. ગરબામાં તું કહેતું નહીં કહું લખાઈ નાખો ને, મારે જ જવું જ છે. પણ હું જાઉં છું ત્યાં લેડીઝ અલાઉડ નથી. ઓહની હોય બધી, તમારે લઈ નથી જાવી. કેવા પાકા છે, દર વખતે લેડીઝ જવાનું. આ વખતે અહીંયા રહેવા આવ્યા ને પછી દોઢિયામ નથી ગયા, નકર ડેઈલી દોઢિયામ જાતા. ડેઈલી જાતા જ તેમ શરૂ જ હોય એમ તમારું જવાનું. એટલે જવું તો છે જ, કેમ કે દોઢિયામ હતો ને તેમ શરીર મસ્ત રહેતું. હું દોઢિયા શીખવા જતી, પણ 1 વર્ષ નથી ગઈ. હું અડધું વર્ષ નથી ગઈ. તું શીખવા જતી ને, હું શીખવાતો ન હતો. તો હું જતો આમ શરીર સારું રહે એને હાટું જતો. હું તો શીખવા ગઈ હતી, પણ એવું હરખું શીખ્યા, લગડ ધગડ મજા આવે એમ શીખ્યા હતા અમે. હવે દોઢિયા રમવા જવાની ઈચ્છા થાય છે, પણ આ નથી લઈ જતા. હવે જાવું તેને હારે જ જાવું, પાકા બહુ છે. હું જાઉં છું ને એકલા જાય ને લેડીઝ બધી આવતી જ હોય. ત્યારે લેડીઝ બધી હાંસ પાળીમાં હોય જ તે, પણ આ છે ને લઈ ન જવા હોય ને, લઈ ન જવા ને એટલા બધા નાટક થાય છે. 9 થી 10 માં બધાય હોય. તેથી હું 10:30-9 ગઈ હતી ને, તે 11 પાળી વાળી સુધી 9:30 અહીંયા ગઈ હતી પૂછવા. 9 થી 10 9:30 હોય ને, બધી લેડીઝ હતી. તમારે લઈ નથી જવા. 10 થી 11 માં ન હોય. ભલે હું એકલી રમીશ. મસ્ત મજાની દાઢી કરાવી નાખી છે ને, હેર કટ કરાવી નાખી, થોડા સેટિંગ કરાવી નાખી. ક્યાં આમાં એક ટાંકણો દેખાતો નથી. દેખાય નહીં, સેટિંગ કરાવ્યા અમે. એવું છે? કાંઈ નહીં, સારું હાલો. હોળી અહીંયા આવવાની છે, ક્યાં આવવાની છે? એ તો હજી નાડી નેફો નથી. હવે પોપટ થાકી ગયો. એ તું ત્યાં ઉપર હૂતો તો ને? હે તને કહું, તું ત્યાં ઉપર હૂતો તો ને? દેવાંશ, ફુગાને એવું લેવાનું છે. ફુગાને એવું લેવાનું છે. ફુગા લેવાના છે? કેટલા લેવા છે? કેટલા લેવા છે? એ આજ વાસવા બેહે ને તો કહેજે ફુગાને એવું લઈ. હોમવર્ક સી કરી નાખીશ ને. આજે તો છે ને મિસ્ત્રીના નાસ્તા બનાવવાનું છે. મમ્મીએ કંઈક બનાવ્યું છે. શું બનાવ્યું છે? રવા અને બટેકા છીણી, કાચા બટેકાના છીણી પુડલા બનાવ્યા. પુડલા બનાવ્યા છે. કુરકુરા મસ્તી લાગે, તો શીર નાખી. સારું લાગે છે. આગળ મળશે લેવા જઈએ. રોટલા નહીં બપોરે. બપોરે રોટલા ન ખવાય, બહુ જાડા થઈ જાય. તો મસ્ત મજાનું મિશ્રી હાટું બનાવી નાખ્યું છે નાસ્તામાં. રોજ કાંઈક નવો નવો નાસ્તો લઈ છોડીને હું કરું મારે. શું કરવું? હા, રોજ કે બા કાંઈક બનાવી દેજો, કાંઈક બનાવી દેજો. કાંઈક રોજ હું બનાવું.
અને જો નીચે હશે ને ત્યારે કામ થઈ ગયું છે હવે આનું ઉપરનું એક કામ બાકી રહ્યું છે આપણે કામ કરી નાખ્યું પછી એવું લાગે ને તો તડકો થોડોક ઓછો થાય ને તો ટેરેસ ધોવા જવું પણ કારણ કે અત્યારે છે ને ટેરેસ ધોવા નથી જવાય એમ કારણ કે અત્યારે બહુ તડકો છે જોઈએ આવું તડકો લાગશે કે નહીં લાગે ધાબે કારણ કે અત્યારે જ અહીં આકરો તડકો લાગે છે એટલે ધાબે વધારે લાગે કારણ કે મને તરત જ બીપી લો થઈ જાય હાંસકનું ધોવાય. એટલે નથી અત્યારે જાવ હે હાંસકનું 6 વાગે ધોવા જવાય ધાબે. એવું છે હા. હાલો આપણે સાંજે ધોશું તો સારો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ જાય આપણે ધનવેલ જો ઉપર જવા મળી હવે ધીરે ધીરે શું કરવા મળે ટાંકવા પડે થોડું. હેનું ટાંકવાનું આ કંઈક ટાંકવાનું બધું હોય છે. હમ હા. મમ્મીને ખબર પડી ગઈ બ્લાઉઝ ટાંકવાનું છે ને એટલે હું મટીરિયલ બધું કાલ ગઈ હતી ને તો લેતી આવી હતી અને ઈ ટાંકવાનું જ મારે તો આ શરૂ અમથું કરવું જ પડશે તો ધીરે ધીરે ટાંકવા મળી ચાલો જો મિશ્રીની બસ આવી ગઈ છે દેવાંશ તાર જવાનું નથી ટાટા મિશ્રી હાલો દેવાંશ અમારે રોડ બની ગયો કાલ નથી તા કેવું કા રોડ બની ગયો હાલો દેવાંશ તી શું પહેર્યું દીદીને ચેન પહેરો દીદીનો થોડો પહેરાય તાર પહેરવો હતો હાંડો તો દેવાંશ નહીં ખાવાનું છે કા દેવાંશ છાશમાં મસાલો નાખીને ખાવું છે ને એ હું લઈ આવ્યો કેમ નકલું થોડું ખવાય હે નકલું ન ખવાય જે નવા હોય અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો ને પછી કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે તો મોઢું ખુરાય હા હું ખાઈ લઉં કે ફટાફટ ઓકે દેવાંશ કે તમે બધા કરી દેજો હો ઓકે હું ખાઈ લઉં કે હવે તમારે ખાવું છે પૂછતો તો આવી જાઓ આ ઢોસા છે જા ને હવે મોઢું કેવું કરે છે છોકલો એટલે બધું ચીઝ ન ખવાય તો અત્યારે જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી થઈ ગયા ને તો આપણે જવાનું છે બહાર એમાં એવું છે થોડું ઘર નોકરીની વસ્તુ લેવા જવાની છે તો ચાલો ફટાફટ આપણે લઈએ અને પાછા મળીએ હમણાં થોડી વારમાં જો અત્યારમાં હું લેવા ગઈ હતી ને વસ્તુ તો બહુ બધી વસ્તુ લઈ આવી છું જો આવડા મોટા બિસ્કિટના પેકેટ લઈ દીધો હું પાર્લેજીને એવડા લઈ દેવાંશ તને શું ભાવે એ છે ને અત્યારે ગોતે છે ક્રીમવાળા બિસ્કિટ પણ ક્રીમવાળા બિસ્કિટ ન મળે લાવી જ નથી ક્યાંથી જોયું તું તો હું પાલે ક્રીમવાળા બિસ્કિટ જ નથી લાવી નીચે ક્યાં છે જોઈએ હા હું લાવીશ નથી દેવાંશ બેન કે ક્રીમવાળા લાવીશ ક્રીમવાળા નતો આવડા બે જ લાવીશ બિસ્કિટ બીજા એક કંઈ લાવી ભાડે છે ને જો આમાં લેમ્પમાં કેમેરો મૂક્યો છે જોઈજે કેટલી ફેફસી ખાધી ને કેટલા સોફા હેઠે કાગળિયા ફેફસીના જવા દીધા ને ઓલી ફેફસીનો કાગળિયો અહીંયા મૂકી દીધો છે એક ડ્રેસિંગ નીચે હાંજ અત્યારે પડ્યો તો હાસુ બોલ પકડાઈ ગયો છો સોરી નહીં મારે સોરી જોતું જ નથી કાંઈ નહીં સારું જો બધું લઈ આવ્યા છે અને મમ્મી છે ને મારું બ્લાઉઝ બનાવે છે અને આ ભાડે દેવાનું છે આ તૈયાર થઈ જાય ને પછી તમને બધાને બતાવીશ અને આ ભાડે રેન્ટ ઉપર આપણે દેવાની છે આખી સનિયા ચોળી ઓરેન્જ કલરની જ છે તો કોઈ પણને ભાડે જોતી હોય ને તો પણ કહેજો હજી રેડી થાય છે રેડી થઈ જાય ને પછી તમને બધાને બતાવીશ તો અત્યારે જો મસ્ત મજાના થઈ ગયા તા ફ્રી થયા ને તો ત્યાં તો પાછો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો હું જો બટેકા પૂરી મળી બનાવવા આવે નાના છોકરાની પૂરી બને છે બટેકા પૂરી આજ બટેકા પૂરી ખાવાની બહુ ઈચ્છા થઈ હતી ને મેં લાય બટેકા પૂરી બનાવી નાખું તો આપણે ભૂખ્યા રહેવાનું છે ફાઇનલ એમાં કઈ ભૂખ્યા ન રહ્યો તમે હો ભૂખ્યા જ રહેવી ને એમને બહાર ખાવા જાવ છો ત્યાં લપ ઉભી જાય છે એ બટેટા પૂરી ત્યારથી નથી બનતી આજ મને બટેકા પૂરી ખાવાનું જ મન થયું મને જે વસ્તુ મન થાય 20 મિનિટે બની જાય આપણે બનાવી જ નાખી આપણે એવું કઈ નહીં ને દેવા સામે જો રોવે છે જો ઈ કેમ રોય છે? આમ જો થોડીયું જ લઈ જવા દેજો હમણાં મીવાનભાઈ આવવાનું છે તેલ તારે બિસ્કિટ લેવી છે દેવાંશ એને ઓલા ચશ્મા વાળી લઈ દીધો ને એક બટેટા પૂરી સડે તો હું મેકતો હું જોતો જાવ કેવી બને છે એમને હમણાં કોકને ખાવી નહોતી ને હવે ટેસ્ટ તો કરવી પડે ને મારે હમણાં કોકને ખાવી નો બટેકા સરસ, ખાઈ લેવી. અને પછી જવાનું છે આજ તો લાઈવ કેન્ડી ખાવા જવાનું છે તો જો ક્વોલિટી બની ગઈ છે ને હવે એને કાઢવાની છે મસ્ત
મજાની. હવે જો દૂધ ગરમ કરી નાખ્યું બાળી ક્વોલિટી. કયો ફ્લેવર બન્યો છે કાનાભાઈ આ? પારસ બધાને બીજી વાર દે. બીજી બધી કાકામાં ટેટીની ખાવી છે. આ ટેટીની છે. આ પિંકુ હાટુ ટેટીની લેતા હોય એક. અય કિરણ કઈ કે ઉતાર્યા એમ કે છે માથે કિશો કાકા. કેટલી ક્વોલિટી ખાધી કે કપિલભાઈ? અને તે કેટલી ખાધી? કિરણ કાકી તમે કેટલી ખાધી? 3. તમે કેટલી ખાધી? 10. તમે કેટલી ખાધી? 3. તમે કેટલી ખાધી? આ તો બોલો છો ને હરિયા ગણો હમણાં આવું છું. મમ્મી કેટલી ખાધી? તે કેટલી ખાધી? 15. નો હોય 15. કેટલી ખાધી? 5 ખાધી. આ તમે કેટલી ખાધી? 2. ભાઈ ગૂગલ પે મારામ કરી દઈશું. તો આ બધા સોસી આવતા જાય છે. બધાની ક્વોલિટી ખવડાવવાની છે. જેટલી ખાવી ને અનલિમિટેડ. અજય કઈ ખાવસ તમે? કયો ફ્લેવર? આ મશીન છે કાકા, ફટાફટ જમી જાય. કેટલી વાર થાય લાગી છે? 20 મિનિટમાં. કઈ કઈ નો તે કેટલી ખાધી? તો હાલે ખાઈ લે પછી મને કહેજે. એવું છે? ઓકે. પણ આમ શરદી નથી થઈ ને તમને? કેવી લાગી તમને? બહુ સરસ. બહુ સરસ લાગી. ઓકે. નેચરલ છે એટલે કઈ થાશે ને. તમારે ખાઓ મોજ કરો. જયસુખભાઈ કેમ છે ક્વોલિટીમાં? હે પારસ ના પાડે છે. જયસુખભાઈ એક વાર તો કયો કેમ લાગી ક્વોલિટી? જયસુખભાઈ ઓલા પટ્ટી જેવી નહીં ને. પારસ આ ફાઈન બહાર ઘડી જાય છે. ભાઈ એમ કરીને કાઢવી લાગે છે એમ કે છે. પારસ નહીં જાય. આપડા ફુવાએ ક્વોલિટી ખાધી. ફઈ તો પાડા જેવા છે પણ ફુવાનું નહીં પૂછીએ નહીં. તો અત્યારે જો મસ્ત મજાના આપણે ક્વોલિટી ખાઈને આવી ગયા ઘરે. બધાએ બહુ બધી ક્વોલિટી ખાધી ને બહુ મસ્ત બનાવે છે. તમારે બધાને ખાવી હોય તો પોગી જાજો રિંગ રોડે. તો બહુ મસ્ત ક્વોલિટી બનાવે છે. પણ અમે ટેસ્ટ મેં ખાલી એક ટેટીનો જ કર્યો છે ને ખાધી ક્વોલિટી 2 જ મેં ખાધી છે. તો જો અત્યારે ક્વોલિટી ખાઈને ઘરે આવી ગયા છે ને અત્યારે બહુ પબ્લિક હતું. બહુ એટલે બહુ અવાજ બહુ આવતો હતો. મેં વ્લોગ ઓછો ઉતાર્યો છે અને તમારે બધાને ખાવી તો ફટાફટ ત્યાં પોગી જાજો. મારા વ્લોગમાં આવેલું જ છે. એડ્રેસ પણ ત્યાંનું જ છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને જેટલો ઓર્ડર આપવો હોય એટલો આપી શકશો તમે. તો ચાલો ફટાફટ અત્યારમાં છે ને હવે સૂઈ જાવી કારણ કે મસ્ત મજાની નીંદર આવી જાય એવું બધું છે. તો ચાલો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ભૂલતા, મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.